નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અંદર સંબોધન કરવામાં આવ્યું હતું અને આપણે એ પણ જણાવી દઈએ કે ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે। આ ઓગસ્ટ મહિનાનું પ્રતિનિધિત્વ એ ભારત તરફથી યુએનમાં કરવામાં આવી રહ્યું છે, એટલે કે સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ જે બેઠક યોજાય છે બેઠકનું નેતૃત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા અને ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે સમુદ્રી વ્યાપારની વાત હોય, સમુદ્રી સુરક્ષાની વાત હોય કે ભાઈ શાંતિ સ્થાપવાની વાત હોય કે આતંકવાદી વિરોધી ગતિવિધિઓ જે કરવામાં આવે એના માટે હસ્તાક્ષર કાર્યક્રમો પણ યોજવામાં આવનાર હોય તેની પર ચર્ચા કરવામાં આવી હતી અને એક ઓપન ડિબેટ મૂકવામાં આવી હતી કે જેમાં સમુદ્રી વ્યાપાર અને સમુદ્રી સુરક્ષા પર ચર્ચા કરી શકાય છે। આજે આપણને જોવા મળ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કરવામાં આવ્યું હતું જેની પર ચર્ચા કરી રહ્યા છે અને યુએન માટે જ્યારે ચર્ચા થાય ત્યારે ઘણા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ભારતને યુએનની અંદર સ્થાયી સભ્યપદ મળતું નથી અને સ્થાયી સભ્યપદ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, તેમ છતાં આપણે સફળ સાબિત થયા નથી અને વર્તમાન સરકાર પાસે આશા અપેક્ષાઓ પણ ભારતના નાગરિકો રાખી રહ્યા છે કે આગામી સમયમાં આપણને યુએનની અંદર કાયમી સભ્યપદ મળી શકે તેના પ્રયત્નો કરવામાં આવે। પરંતુ અત્યારે તો જે સંબોધન કરવામાં આવી રહ્યું છે તેમાં નેતૃત્વ યુએનનું કરવામાં આવી રહ્યું છે ભારત તરફથી। ચર્ચા એ કરી રહ્યા છે અને બાકી સૂત્રો દ્વારા માહિતી એ પણ મળી રહી છે કે પહેલી વખત ભારત પ્રતિનિધિત્વ કરતું હોય યુએનની અંદર તેવું જોવા મળી રહ્યું છે, એવું સમાચાર પત્રોના મીડિયા રિપોર્ટ્સમાં પણ કહેવામાં આવ્યું છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ઉત્પલ વોરા કે જેઓ કોમોડર છે, હિરેન કોટક કે જેઓ રશિયા વિશેષજ્ઞ છે અને દિલીપ ગોહિલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। અચ્છા દિલીપભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે એવું કહેવામાં આવી રહ્યું છે મીડિયા રિપોર્ટ્સ દ્વારા કે પહેલી વખત ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, આ વાતમાં વાસ્તવિકતા કેટલી લાગે છે આપણે? સામે ચીનનું જે નડતર છે એ છે, પણ એ થઈ રહેશે કારણ કે આર્થિક રીતે આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ અને આપણું જે રીતે મહત્વ વધી રહ્યું છે ભારતનું એ જોતા આપણને વહેલા મોડું મળશે અને એ સંદર્ભમાં આજની બેઠક વધારે મહત્વની હતી કારણ કે સમુદ્ર માર્ગે સુરક્ષાનો જે ઉલ્લેખ નરેન્દ્ર મોદીએ પણ કર્યો એ બહુ અગત્યનો છે। એમણે બે ઉલ્લેખ કર્યા, આતંકવાદી પ્રવૃત્તિઓ, દાણચોરી અને ચાંચિયાગીરી। આપણે વચ્ચે યાદ હશે સોમાલિયાના જહાજોને પકડી લેતા હતા, એને રોકવાનું મહત્વનું કામ ભારતીય નૌકાદળ કરતું આવ્યું છે અને એની બહુ મહત્વની ભૂમિકા છે। એ માર્ગે સુએઝ કેનાલ થી જે પણ જહાજ આવે, વ્યાપારી જહાજ, અને એને એશિયા અને અગ્નિ એશિયા અને ચીન સુધી જવું હોય એ માર્ગને સલામત રાખવામાં ભારતની નૌકાદળની બહુ અગત્યની ભૂમિકા છે અને એની નોંધ આખી દુનિયાએ પણ લીધી છે અને એ અર્થમાં આજે એનો ખાસ ઉલ્લેખ કર્યો વડાપ્રધાને, એ પણ બહુ અગત્યનો હતો કારણ કે એ પ્રકારની ભૂમિકા છે જે બધા દેશોને ફાયદો થાય એમ છે। જે બી વેપાર કર્યું છે, પશ્ચિમના દેશો હોય, અગ્નિ એશિયાના દેશો હોય અને બે વચ્ચે જે વેપાર ચાલતો હોય, જો વેપાર સમુદ્રી માર્ગ સલામત હોય તો એ વેપારમાં સાનુકૂળતા રહે છે અને એમાં ભારતની અગત્યની ભૂમિકા એ ઓલરેડી સારી ભૂમિકા છે ને એની નોંધ પણ દિલીપભાઈ એક માપદંડ શું હોવા જોઈએ કારણ કે 5 સભ્ય દેશો છે જે સ્થાયી સભ્યપદ ધરાવે છે, બાકી બીજા 10 મેમ્બર છે એ લોકો 2 વર્ષ માટે ત્યાં નિમણૂક થતી હોય છે। કુલ 15 સદસ્યોની આ ટીમ હોય છે યુએન ની અંદર, એમાં 5 દેશોમાંથી આપણને કોઈ વીટો પાવર મળે તો જ આપણે સ્થાયી સભ્યપદ મેળવી શકીએ છીએ। આપણે શું લાગે કે આ 5માં આપણો સમાવેશ કરવા માટેના માપદંડ શું હોવા જોઈએ? માપદંડ આપ જોવો તો બહુ સ્પષ્ટ છે। યુએન ને જયારે 75 વર્ષ થયા એ વખતે પણ નરેન્દ્ર મોદીએ જયારે સંબોધન કર્યું ત્યારે એને વિશેષ કરીને આ બાબત પર ભાર મૂક્યો હતો અને એને ત્યારે જે કહ્યું હતું એ વાત સાચી છે। આટલી વિશાળ વસ્તી ધરાવતો લોકશાહી દેશ જો સંયુક્ત રાષ્ટ્ર સંઘનો મહત્વનો સભ્ય ન હોય અથવા તો સલામતી સમિતિનો સભ્ય ન હોય તો એવા સંયુક્ત રાષ્ટ્ર સંઘનો કે સલામતી સમિતિનો કોઈ મતલબ નથી। આર્થિક રીતે આપણે આગળ વધી રહ્યા છે, આર્થિક રીતે નંબર 3 ઉપર પહોંચીશું અને થોડા સમયમાં એનાથી પણ આપણે આગળ વધીશું। એ સંજોગોમાં આર્થિક રીતે આપણે સમૃદ્ધ હોય, આટલી વિશાળ વસ્તી ધરાવતા હોય, લોકશાહી પરંપરા, ઉત્તમ પ્રકારની લોકશાહી પરંપરા ધરાવતા હોય, વિશ્વની શાંતિના જે બી પ્રયાસો સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે એમાં ભારતના શાંતિરક્ષક દળોની અગત્યની ભૂમિકા હોય। આ બધી બાબતો એવી છે કે ભારતને સલામતી સમિતિમાં સ્થાન આપવું પડે। ચીનનો વિરોધ છે એનો આપણે ખાવાનો છે કે આપણે કરીશું ગમે ત્યારે કરીને, પણ આપણો એમાં આપણો હક બને છે ને આપણે એને લેવો પડશે। પણ દિલીપભાઈ ક્લેરિફાઈ કરવું હતું આપની પાસે જાણકારી હોય તો મારે ક્લેરિફાઈ કરવું હતું કે ભારત પહેલી વાર યુએન માં પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, પણ મારી જાણકારી મુજબ ભૂતકાળમાં ઘણી વાર કરેલું છે ભારતે પ્રતિનિધિત્વ। 1955-51 ની વાત કરીએ ત્યારથી આપણું ભારત જે છે એ અમુક સમયાંતરે નેતૃત્વ કરતું આવ્યું છે। એ અસ્થાયી સભ્ય હોય છે, એ વારાફરતી બધા દેશોને લેવામાં આવે છે, પણ અસ્થાયી સભ્યોનું એટલું મહત્વ નથી જેટલું વીટો પાવર ધરાવતા સભ્યોનું મહત્વ છે।
Yes. એટલે જો બાકીના બધી બાબતોમાં ભારતનું મહત્વ વધ્યું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં, એ બહુ જી. વાસ્તવિકતા છે. પણ હવે એની જે રચના એ રીતે થઈ છે અને વિટો પાવરની સત્તા મળી ગઈ છે ઓલરેડી 5 દેશોને. એટલે જી અમેરિકા સમર્થન આપે છે, રશિયા સમર્થન આપે છે, બ્રિટન બિલકુલ. સમર્થન આપે છે, ફ્રાન્સ સમર્થન આપે છે, ચીન અડંગા ઉભા કરે છે. અને Yes, yes. સોવિયત સંઘની પરિસ્થિતિ હાલના સમયમાં થોડી બદલાઈ છે. અત્યારે એવું છે, દુનિયા બિલકુલ. બદલાઈ ગઈ છે. જી સોવિયત સંઘ થોડું નબળું પડ્યું છે ને ચીન મહત્વનું બની ગયું છે. એટલે સોવિયત સંઘે ચીનથી દબાવવું પડે છે, એટલા પૂરતું ઓકે ફરક પડ્યો છે. બાકી ભારતનો મજબૂત દાવો છે અને મને yes. લાગે છે આપણે એ માટે કોશિશ કરીશું ને એમાં આપણે વહેલા મોડા સફળ તો થઈશું. અચ્છા હિરેનભાઈ, સમુદ્રી વ્યાપાર અને સુરક્ષા બંને એક સાથે કેવી રીતે સમન્વય થઈ શકે, શું લાગે છે આપણે સુરક્ષાની દ્રષ્ટિએ? પરેશભાઈ, આપણે બ્રહ્માંડમાં એકમાત્ર આપણો ગ્રહ પૃથ્વી અને પૃથ્વી ગ્રહ ઉપર જ જીવન સંભવ છે. ત્યારે પૃથ્વી ઉપર 71% 71% પાણી છે, એટલે કે સમુદ્ર છવાયેલો છે. જી જી જી. ત્યારે આપણા માનવ જીવન માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રકૃતિ માટે પણ આપણે જોઈએ તો સમુદ્રનું મહત્વ બિલકુલ ઓછું ના આંકી શકાય. ત્યારે આજે જે પ્રકારે પ્રધાનમંત્રીએ નેતૃત્વ કર્યું યુએનએસસીમાં, એ નેતૃત્વ ખૂબ જ અગત્યનું છે અને એમણે 5 મુદ્દાઓ જે આપ્યા છે ખૂબ જ અગત્યના છે ચોક્કસપણે. હવે સિક્યુરિટી અને આપણે વાત કરી વેપાર, એટલે સુરક્ષા અને વેપાર બંનેનો જે સમન્વય. એટલે અહીંયા કેવું છે કે આપણે એમણે જો પ્રધાનમંત્રીના વક્તવ્યમાં એમણે એક ખાસ બાબતનો ઉલ્લેખ કર્યો કે હજારો વર્ષો પહેલા ભારતથી સમુદ્રી રસ્તે વેપાર ખૂબ જ થતો હતો અને અત્યારે પણ આ સ્થિતિ છે કે અત્યારે વિશ્વના તમામ દેશો સમુદ્રી રસ્તે વેપાર ખૂબ જ કરે છે. વેપાર પણ થાય છે, સાથે સાથે જે સિક્યુરિટી એટલે કે સુરક્ષાનો જે બીજો મુદ્દો આપે પૂછ્યો, સુરક્ષાના મુદ્દામાં આપણે જોઈએ તો જે રીતે હમણાં બહુ સુંદર વાતની યાદ કરી ગોહિલજીએ કે સોમાલિયાના જે ચાચિયાઓ હતા એમને આપણે ઝેર કરવા માટે ભારતીય નૌકાદળે બહુ મહત્વનો ભાગ ભજવ્યો. બિલકુલ. એ ઉપરાંત આપણે સમુદ્રી માર્ગે જોઈએ તો ઘણા વર્ષોથી દાણચોરીની પણ બહુ મોટી સમસ્યા હોતી હોય છે. એ ઉપરાંત આર્મ્સની એટલે કે જે હથિયારોની પણ હેરાફેરી છે એ સમુદ્ર માર્ગે થતી હોય છે. જે રીતે ઇન્ટરનેટ ઉપર જેમ બ્લેક વેબની જે વાત થતી હોય છે એ રીતે બ્લેક નેટ, એવી રીતે અહીંયા પણ બ્લેક એક ટ્રેડ એ પણ સમુદ્રી માર્ગે ખૂબ ચાલતો હોય છે. અને આડોશ પાડોશના દેશોમાં ખાસ કરીને ભારતની સ્થિતિને નામ લીધા વગર પ્રધાનમંત્રીએ બહુ સ્પષ્ટ રીતે કદાચ કહીએ તો વાત કરી છે કે જે રીતે આપણે અહીંયા ચીનની પણ દાદાગીરી જોઈએ છીએ આપણા ક્ષેત્રમાં. થોડો સમય પહેલા ચીનનું પણ જે રીતે ટ્રેડ છે એને ટ્રેડને ધ્યાનમાં રાખી અને ચીને ભારત સાથે ક્યાંક ને ક્યાંક એક ઘર્ષણ ઊભું કરેલું. આ પ્રકારની જે સ્થિતિઓ ઉદ્ભવતી હોય છે એમાં સમુદ્રી માર્ગ અને એમાં પણ ભારતની જે સમુદ્રી કિનારો છે એ પણ બહુ વિશાળ છે. એ ધ્યાનમાં લઈને આપણે આપણી પણ ચિંતા વ્યક્ત કરી છે અને અન્ય દેશોની પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ જે પ્રશ્ન એમને રજૂ કર્યા 5 સિદ્ધાંત, એ બધા વિશ્વના બધા દેશોને લાગુ પડતા પ્રશ્નો છે. બરાબર છે. અચ્છા ઉત્પલજી, અમારો સવાલ એ છે કે સુરક્ષાની વાત કરી રહ્યા છે આપણે સમુદ્રની, પણ મેં ચાઇના માટે સ્ટડી કર્યું હતું. ચાઇના પોતે સમુદ્ર માર્ગે વ્યાપાર કરવા કરતા વધારે તો એ હવાઈ માર્ગે અને વધારે તો એ જે પ્રોજેક્ટ મોટો મૂકી રહી છે એના પર વધારે ફોકસ કરી રહ્યું છે ચાઇના. હવે એવામાં જો મોટાભાગના દેશો કદાચ સમુદ્ર રસ્તે વ્યાપાર કરવા ના ઈચ્છતા હોય અને ભારતનો આ પ્રસ્તાવ મૂકવામાં આવે એની ઇમ્પેક્ટ કેટલી પડી શકે છે ઉત્પલજી? ભદ્રેશભાઈ, આમાં વસ્તુ એવી છે કે ચાઇના જે રીતે જીઓગ્રાફિકલી એનું જે લોકેશન આવેલું છે અને એના જે સપ્લાય પોઈન્ટ્સ છે અને એમાં પર્ટિક્યુલરલી પેટ્રોલિયમ અને ગેસ રિલેટેડ જે પણ એના સોર્સિસ જેને સોર્સિંગ કહેવાય એ બધું જેને he has to pass through અરેબિયન સી, ઇન્ડિયન ઓશન એન્ડ ધેન ધી બે ઓફ બેંગોલ અને પછી સ્ટ્રેટ ઓફ મલાક્કામાંથી પસાર થઈ સાઉથ ચાઇના સીમાં થઈ અને એને એ લાંબો રૂટ અખત્યાર કરવો પડે. અને માટે નાઉ ધેટ ચાઇના ઇઝ ઓલમોસ્ટ ઇમર્જિંગ એઝ એ વર્લ્ડ પાવર, પ્રોમિનન્ટ ગ્લોબલ પાવર, અને યુએસ ને પણ એના દરવાજા ખખડાવી રહ્યું છે અને યુએસ ઇકોનોમીને જ્યારે એને ચેલેન્જ કરી રહ્યું છે ત્યારે હી ઇઝ એબ્સોલ્યુટલી અવેર કે અત્યારે યુએસ પાસે 11 કેરિયર બેટલ ગ્રુપનું નેવી છે અને યુએસ કેન ક્રિએટ સર્ટેન પ્રોબ્લેમ વિથ ધી નેટો અલાયન્સ અને એના સપ્લાય રૂટ જે સમુદ્રી માર્ગે જેને સી લેન્સ ઓફ કમ્યુનિકેશન કહેવાય, which are vital routes for supply of critical items અને એને અંદર એ પ્રોબ્લેમ કરી શકે. માટે જે જાતની એને they have started creating bases અને these bases are starting from Persian Gulf to Gwadar to Hambantota and right up to Myanmar અને બધી રીતે એના ઓલ્ટરનેટ રૂટ્સ બની રહ્યા છે.
the CPEC or One Belt Road Initiative પણ જે એનો છે, that is part of that process, because he is aware that we are vulnerable as far as sea routes are concerned. અને માટે તમે જે કહો છો એ હવાઈ માર્ગે અગત્યાર કરે છે, પણ you must realize one thing, no nation in the world can ever survive on the aerial routes અને air routes ઉપર. સમુદ્રની અંદર 97% of the trade which a country has to survive has to take place on the seaborne trade. અને માટે તમે જુઓ ભારતની past glory, it was only because of the maritime connect with the various continent of the world. અને માટે ભારત એક એવી શક્તિ હતું કે જેથી કરીને ભારતનો સમુદ્રી વેપાર ધગધગતો હતો, રાઈટ? અને એ પછી બ્રિટિશરોએ જ્યારે so systematically when they came here and enslaved India, આપણને જ્યારે ગુલામ 200 વર્ષ માટે બનાવ્યા, ત્યારે એમણે આજુબાજુનો સી કોન્કર કર્યો as a step 1, અને in step 2 systematically they dismantled the shipbuilding અને sea going capability. અને માટે ભારતના જેને કહેવાય કે આંગળા તોડી નાખ્યા, કે જેથી કરીને તમે વાહન ના બનાવી શકો, શિપ્સ ના બનાવી શકો, શિપયાર્ડ ના હોય, અને માટે તમારી સી ગોઈંગ એબિલિટી વોઝ ઓલમોસ્ટ ઝીરો. અને ફ્રોમ ધેર વી હેવ કમ બેક નાઉ ઇન ધ લાસ્ટ 70 years. અને જે PSU શિપયાર્ડ્સ અને જે કંઈ બધું અત્યારે હવે જે ફરીથી વાઇટલ જેને એસેટ્સ ઓફ ધ નેશન કહેવાય, એ બધું આપણે વાઇટલાઇઝ કર્યું છે. માટે if one thing if God has given to this great country like India is its peninsular nature. And because of the peninsular nature, we are a maritime nation. And if we are a maritime nation, imagine આપણી પાસે 7,516 કિલોમીટર નો દરિયાકાંઠો કોસ્ટલાઇન છે, આપણી પાસે 2.2 મિલિયન સ્ક્વેર કિલોમીટર્સ નો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે, આપણી પાસે આઇલેન્ડ ટેરિટરી છે, રાઈટ ફ્રોમ આંદામાન નિકોબાર આઇલેન્ડ ટુ આ બાજુ લક્ષદ્વીપ આઇલેન્ડ. અને that itself is is like the island is a island territory of India. So you are virtually taking Indian tricolor those many miles away from your shore. એટલે આ બધી આ જાતની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે મને એઝ એ નેવલ પર્સન આઈ એમ ગેટિંગ સરપ્રાઇઝ કે આ દેશના અંદર પોલિસી મેકર્સે they never realized the importance of revitalizing sea trade, sea and maritime routes. And we got stuck on the continental outlook. હવે જે પ્રાઇમ મિનિસ્ટર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર મોદી સરે જે રીતે આજે વાત કરી છે, એને નાઉ ધેટ નીડ્સ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ પોલિસી, નેશનલ પોલિસી ફોર રિવાઇટલાઇઝિંગ ધી સી ટ્રેડ એન્ડ સિક્યોરિટી. બીકોઝ જ્યારે જો ચાઇનાને તમારે એના જે સપ્લાય રૂટ કાપવા હશે, તો જે એક્સિસ જે ચાઇનાએ ક્રિએટ કરી છે કે ચાઇના, નોર્થ કોરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને ટર્કી, we will have to break that. And we can do that from one side on a landward side, and on a seaward side we have to block China in Gwadar and Hambantota, Djibouti and this adjoining area. So therefore this address which he has said, it may be you have to read in between the line. China may not be directly mentioned, but China is definitely on the radar, and it also the adjoining the areas or adjoining nations of South China Seas and Pacific region is also covered in the speech. Yes. અચ્છા હિરેનભાઈ, હમણાં દિલીપભાઈ કીધું શરૂઆતમાં પ્રમાણે કે આપણે અસ્થાયી સભ્ય છે એટલા માટે આપણને આ મોકા મળતા હોય નેતૃત્વ કરવા માટે. સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ થવા માંડી હતી કે ભારત પહેલીવાર પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, પણ પછી ફેક્ટ ચેકમાં ખબર પડે છે કે ભારત પહેલીવાર નથી કરતું, ભૂતકાળમાં કરી ચૂક્યું છે. હવે મારો સવાલ છે હિરેનભાઈ, એક તો જે ઉત્પલભાઈ કીધું એ પ્રમાણે કે પોલિસીની વાત કરી, આપને શું લાગે છે કે પોલિસી બનાવ્યા પછી આપણે આ ચર્ચા કરી રહ્યા છે કે પોલિસી બનાવવા પર હજી વિચારણા કરવી પડશે આપણે? પ્રથમ તો જે ઉત્પલભાઈએ જે વાત કરી એમાં હું મહદ અંશે સહેમત છું. સમજો એટલા માટે કે આપણે છે ને આપણે કેવું કર્યું છે કે આપણે ડિફેન્સ તો બહુ સારું કર્યું છે, પરંતુ અહીંયા ડિફેન્સની સામે તરત જ આપણે ઓફેન્સ શબ્દ નથી વાપરવો, પરંતુ આપણે ડિફેન્સમાં બહુ સારા છીએ, પરંતુ આપણે જે વૃદ્ધિ કરવી જોઈએ, જે આપણે વેપારમાં વૃદ્ધિ કરવી જોઈએ, જે પ્રકારે આપણે આપણી પાસે જે 7,000 કિલોમીટરની જે દરિયાઈ સીમા છે, એ સીમાનો ઉપયોગ આપણે વિશ્વના અન્ય દેશો સાથે અને વિશ્વમાં આપણું મહત્વ વધારવા માટે એનો જે ઉપયોગ કરવો જોઈએ, રાજકીય શબ્દ વાપરું છું, ખાસ કરીને સ્ટ્રેટેજિકલી, બરાબર? એ સ્ટ્રેટેજિકલી યુઝ જે કરવો જોઈએ, યુઝ હજુ સુધી કરવામાં આપણે હજુ પૂરી તરહ સફળ નથી થયા.
એ ચોક્કસપણે સાચી વાત છે. બરાબર છે. આપણે હજુ ઘણું કરવાનું બાકી છે અને આજે પ્રધાનમંત્રીએ જે 5 સિદ્ધાંતો રજૂ કર્યા, જે 5 મુદ્દાઓ રજૂ કર્યા, એ 5 મુદ્દાઓ પર ભારતમાં પણ પોલીસો બનવી જોઈએ અને બહુ જ અગત્ય. પણ હિરેનભાઈ, સુરક્ષાની વાત કરી રહ્યા છે આપણે કેટલી સુરક્ષા પ્રોવાઈડ કરી રહ્યા છે? દરિયાઈ સીમાઓની વાત કરીએ તો, કારણ કે આ દરિયાઈ સીમાઓની સુરક્ષામાં ક્યાંક છીંડા રહી જાય છે, એ છીંડામાંથી લોકો આવી પણ જાય છે ભારતમાં આપણા આપણે હુમલા જોઈએ છીએ. તમે 2008 ના નવેમ્બરની કદાચ ઉલ્લેખ કરવા માંગતા હશો. ચોક્કસ યસ. એટલે 10 જે આતંકવાદીઓ ભારતની સીમામાં ઘૂસી આવેલા, એટલે મુંબઈથી જે રીતે આતંકવાદનું તાંડવ આપણે જોયેલું, એટલે એ ખરેખર આપણી બહુ જ એક કમનસીબે ત્યાં તો આપણું કહેવાય કે કોસ્ટલ સિક્યુરિટી આપણી જે છે એ ક્યાંક ને ક્યાંક કાચી પડતી દેખાઈ ગઈ. અને ત્યાર પછી આપણે જે પગલા લીધા છે ને આપણે ત્યાર પછી જે રીતે આપણી દરિયાઈ સીમાઓને સુરક્ષિત બનાવી છે, ત્યાર પછી કોઈ પણ બનાવ બનવાની આપણે નોંધપાત્ર બનાવ આપણે ધ્યાનમાં નથી. આ બહુ મોટી બાબત, બહુ સારી પણ બાબત છે. અને અહીંયા સરકારો બદલતી રહી, પરંતુ આ સ્થિતિ છે એને ભારતીય નૌકાદળ બહુ સારી રીતે જાળવી શક્યું છે. એ બહુ મોટી વાત છે. આપણે દરિયાઈ કવાયતો પણ ઘણી કરી છે વિશ્વના અનેક દેશો સાથે, અમેરિકા સહિતના દેશો સાથે, અને એ કવાયતો પણ અચ્છા, ઉત્પલભાઈ આપણે પૂછ્યું એ પહેલા હું દિલીપભાઈને એક સવાલ પૂછી લઉં. યસ દિલીપભાઈ, મારો સવાલ આપના માટે છે. શું કહેશો, પોલિસી મેકિંગ તરીકે આપણે કેટલા આગળ વધી શકીએ છીએ આ દિશામાં? જ્યારે મોદીજીએ ચર્ચા કરી, આજે મોદીજીએ શબ્દ પ્રયોગ કર્યો હતો કે સમુદ્રી વ્યાપાર અને સુરક્ષાની વાત કરી. ઉત્પલભાઈ બહુ સારી વાત કાઢી છે કે તમારી મેરીટાઈમ પોલિસી બનાવવી પડશે, કારણ કે એ ટ્રેક પર તમારે આગળ વધવું હોય અને ચાઇનાને સ્ટોપ કરવું હોય તો આપણે એના માટે પોલિસી મેકર બનવું પડશે. શું લાગે છે કે અત્યારે આપણે ચર્ચા કરી દીધી છે કે કોઈ રોડમેપ જોવા મળી રહ્યો છે આપણને? દિલીપભાઈ, થોડી શરૂઆત થઈ છે. દાખલા તરીકે વડાપ્રધાને ઉલ્લેખ પણ કર્યો કે બાંગ્લાદેશનો સીમા અમારો વિવાદ હતો આપણે ઉકેલી નાખ્યો, સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. વોરા સાહેબે જે વાત કરી એ પેસિફિકમાં પણ અમારી ભૂમિકા છે એનો પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો. બીજું એમણે જે વાત કરીને બહુ અગત્યની છે, એ સમજનારા સમજી ગયા હશે. એમણે એવું કહ્યું હતું, ખલાસીઓ જે હોય, આપણે ખલાસી શબ્દ વાપરતા, નાવિકો જે હોય, એમાં ભારતીયોની સંખ્યા બહુ મોટી છે. આપણે ખ્યાલ હશે સુએઝમાં એક જહાજ ફસાયું, એમાં ભારતીય નાવિકો હતા. હવે એને કારણેની સામે કેસ થયા છે ને બહુ બધું ચાલે છે. અને ચીન છે, એને ત્યાં પોતાના પોર્ટમાં કોઈ જહાજ આવે અને એમાં ભારતીય નાવિકો હોય તો મુશ્કેલી કરે છે. એનો બહુ સુખદપૂર્વક વડાપ્રધાને ઉલ્લેખ કર્યો છે. એને એવું કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ જે નાવિકો હોય છે એને કોઈ કનડગત ના થવી જોઈએ. એનો મતલબ એ છે કે ભારતીય નાવિકોની સંખ્યા જે વધી રહી છે એને સમગ્ર વિશ્વમાં સુરક્ષા મળવી જોઈએ. આ બહુ અગત્યનો મુદ્દો છે, ચીનની સામેનો છે અને સમગ્ર પેલામાં છે. એટલે એ મુદ્દો પણ એમણે બહુ ઉલ્લેખ કર્યો. અને જે શરૂઆતની વાત કરી છે કે આ થોડું લાર્જર પેલામાં શરૂઆત થઈ ગઈ. દિલીપભાઈ તેમ છતાં દિલીપભાઈ એક સવાલ છે કે અત્યારે ભલે લોકો યુએનમાં ભારત નેતૃત્વ કરે એટલે મોટા ભાગના ભારતીયોને એવું થાય કે આપણે સભ્યપદ માટેના પ્રયત્ન કરીશું. મારો આપણે સવાલ એ છે કે આ સુરક્ષા પરિષદમાં નેતૃત્વ ઓગસ્ટ મહિનામાં ભારત કરી રહ્યું છે, એ આજે 3 મુદ્દા મુખ્ય મુદ્દા છે, એની પર ફોકસ છે વધારે કે સભ્યપદ માટે પણ કોઈ તૈયારી લાગે છે આપણે? નહીં, સભ્યપદની આપણી તો તૈયારી છે, પણ ડિસાઈડ કરવાનું છે વિશ્વના મહત્વના દેશો. આપણી તો પૂરી તૈયારી છે અને આપણે એના પ્રયત્નો કરીએ. પણ હવે એ બહુ યુએનમાં લેવાનારો નિર્ણય છે, એટલે એને માટે દાખલા તરીકે સલામતી સમિતિમાં મેરીટાઈમ બાબતમાં તમે કોઈ મુદ્દા રજૂ કરો ને એમાં તમને સહમતિ મળે. આજે પુટિન પણ હાજર હતા. પુટિન હાજર હતા, એની હાજરી 2 રીતે મહત્વ છે. એનું પાસેથી આપણે વિક્રમાદિત્ય લીધેલું છે, વિમાન વાહક જહાજ, એ રશિયાની મદદથી આવ્યું છે. રશિયન અણુ સબમરીન છે, એ આપણે લીઝ પર લીધેલી છે. રશિયા પર કોઈ ડિપ્લોમેટિક પ્રેશર હોય છે કે ખરી, અથવા ચાઇના કોઈ ડિપ્લોમેટિક સ્ટ્રેટેજી અપનાવી છે? પ્રેશર નહીં, એ ચીનની અત્યારે એવું છે, ચીન અને સોવિયતની નજદીકી વધી રહી છે, ત્યારે આપણે રશિયાને એ યાદ રખાયું કે અમે તમારા જૂના મિત્ર છીએ, તમે અમારી સાથે રહી શકો છો. એટલે આ તકનો લાભ લઈને એ પણ આપણે ઉલ્લેખ કર્યો છે. બીજું, જે આપણે આગળ વધી રહ્યા છીએ, ભલે કદાચ ગતિ ધીમી હશે. યાદ હશે ગયા અઠવાડિયે આપણે સમાચાર સાંભળ્યા હતા કે આપણે વિક્રાંતને ટેસ્ટ માટે તરતું મૂક્યું, આપણે જાતે બનાવ્યું છે વિમાન વાહક જહાજ. દાયકાઓ પછી એ શક્ય બન્યું છે અને વિમાન વાહક જહાજ આપણે જાતે બનાવ્યું. આપણે ગતિ એમાં વધે એવું ઈચ્છીએ છીએ કે આપણી આ કેપેસિટી વધે, વિમાન વાહક જહાજ બનાવવાની, અણુ સબમરીન બનાવવાની ગતિ આપણી વધે તો આપણે ભૂમિકા ભજવી શકીશું. એટલે ગતિ વધે એ આપણી ચોક્કસ ઈચ્છનીય છે, પણ એક એની શરૂઆત થઈ છે અને એ આપણે આગળ વધે. અને જે કઈ આજે મુદ્દા રજૂ કર્યા છે 2-3 માં, એમાં પોલિસી લેવલે વોરા સાહેબે સાચી વાત કરી છે. આપણી બહુ લાર્જર ભૂમિકા હતી. પણ દિલીપભાઈ, આ 5 સભ્ય દેશોમાંથી દિલીપભાઈ 5 સભ્ય દેશ છે ફિક્સ સ્થાયી સભ્યપદ ધરાવે છે, એ લોકોને આપણે ઇમ્પ્રેસ કરી શકીશું કે નહીં? સવાલ એ થાય છે, કારણ કે આપણે એ સાચું, તમે સારું કર્યું યાદ કરાવ્યું. અત્યારે સાઉથ ચાઇનામાં અથવા તો મલાક્કા સ્ટ્રીટનો વોરા સાહેબે ઉલ્લેખ કર્યો, બહુ અગત્યનું છે. એ બોટલનેક જેવું છે મલાક્કા સ્ટ્રીટ.
ત્યાં તમારે કોઈ પણ નેવી એક્સરસાઇઝ કરવી હોય તો ભારતની ભૂમિકા અગત્યની થાય. ઓસ્ટ્રેલિયા નજીકમાં છે તો પણ બરાબર છે, ભારતની ભૂમિકા, ભારતની નૌકા, ભારતની નેવીની ભૂમિકા ત્યાં અગત્યની થવાની છે. ને અમેરિકાને, જાપાનને, ઓસ્ટ્રેલિયાને, જો ચીનને કાઉન્ટર કરવું હોય તો ભારતની અત્યારે ગરજ છે અને ભારત એનો લાભ હું માનું છું લેશે અને લઈ શકે છે. અને એને એ બાને આપણે પોતે પણ મજબૂત થઈ શકીએ છીએ. અચ્છા ઉત્પલભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા પણ જોડે સવાલ પણ ઉમેરી દઉં છું. મેરીટાઈમ પોલિસીની આપણે વાત કરી તો આ મેરીટાઈમ ટ્રેક પર આપણી સુરક્ષા કેટલી જબરદસ્ત હોય છે એનું કોઈ ખાસ માહિતી તમે આપી શકો તો? અને બીજું કે હવે આપણે પોલિસી બનાવવા માટે તૈયાર થઈ રહ્યા છે ઉત્પલજી. આજે અત્યારે આપણને જે ચેરમેનશિપ મળી છે એ ઇટ ઇઝ ઓનલી ફોર 1 month. એનો પીરિયડ છે 1 month. there the new the state will come and take over from India. બરાબર, એટલે આ વસ્તુ આપણે બિલકુલ સમજવી જોઈએ. અસ્થાયી સભ્યતા અને ધેટ ઓલ્સો લિમિટેડ ફોર 1 month. 31 દિવસ પછી એ બીજા કોઈ આવશે. એટલે આ સમજવાની બહુ જરૂરી. બીજું, સેકન્ડલી, તમે આ વસ્તુ બિલકુલ સમજવાની જરૂર છે કે નેવી ઇઝ અ કેપિટલ ઇન્ટેન્સિવ સર્વિસ. એક ઇવન destroyer in today's world it costs almost about 1200 crores. બિલકુલ. One frigate costs 800 to 900 crores. આજે દિલીપભાઈએ જે ઇન્ડિયન એરક્રાફ્ટ કેરિયર જે સી કીપિંગ ક્વોલિટીઝ માટેની ટ્રાયલ કરી રહ્યું છે, that is costing India 30,000 crore. માટે આ જાતના પૈસા જ્યારે હોય ત્યારે we have to be prepared as a nation to equip navy with a suitable resources. Now પૈસા ક્યાંથી આવશે એ મારો એઝ એ એક્સ નેવી પર્સન કે જે સર્વિંગ પર્સન હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી. If you want a security, you have to find ways and means to equip navy with the modern resources. Period. હવે બીજી વસ્તુ જે મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જ્યાં સુધી નેવીની 200 શિપની જે ડિમાન્ડ છે એ આજે છેલ્લા 25 વર્ષથી પેન્ડિંગ છે અને 200 શિપની નેવી ઇઝ ક્રાઇંગ હોપ્સ. તમે એક એરક્રાફ્ટ કેરિયર વિક્રમાદિત્ય અને અત્યારના તમારા 80 થી 85 શિપ સાથે ઉભરતી મહાસત્તાને જે એડજેક્ટિવ આપણે વાપરીએ છીએ, ઇટ હેઝ ગોટ ઇટ્સ ઓન લિમિટેશન્સ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ઉત્પલભાઈ, આપણે વગર તૈયારી મેદાનમાં ઉતરી રહ્યા છે. વગર તૈયારી મેદાનમાં ઉતરી રહ્યા છે. ના, હું એવું નહીં. જો તમે ડુ નોટ મિસઅન્ડરસ્ટેન્ડ મી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. વોટ હું એવું કહેવા માંગુ છું કે ચાઇના જેવી સત્તા સાથે when you are trying to equate yourself, so it will be a mistake. આપણે ચાઇના સાથે કમ્પેર કરવાનું છોડી દો. લેટેસ્ટ જેમ ચાઇનાએ 80 થી 2020 સુધી જેમ પોતાની કમર કસીને જે આજે મહાસત્તા તરીકે ઉભર્યું, એવી રીતે હવે આપણે we have missed certain amount of time, but at least now onwards we have to have two dual goal. એક તો આપણે આપણી ઇકોનોમી એકદમ આગળથી વધારવાની છે અને બીજું we have to improve our military might. કારણ કે ડિપ્લોમસી વિધાઉટ ઇકોનોમિક માઇટ એન્ડ મિલિટરી માઇટ ઇઝ નો પાવર. કાલે ઉઠીને તમારો ડિપ્લોમેટ કોઈના દેશના રાજસત્તાની અંદર રમત રમવી હોય એને, તો લોકો એને કહેતો ખરે ને કે ભાઈ તારા ખિસ્સામાં કયા કાર્ડ છે, કયા મોં લઈને અમારી જોડે આવી અને તું અમારી જોડે ડિપ્લોમસી કરવા આવ્યો છું. સો ઇફ યુ વોન્ટ ટુ બી રિલેવન્ટ ઇન ધ ડિપ્લોમેટિક અરેના ઓફ ધ વર્લ્ડ, આઈધર યુ હેવ ટુ બી an economic power or you have to be a military power. Ideally, you should be both. You can't be the best, you can't be the worst, but you have to be somewhere in between. And there is a time now we have to start basing up ourselves to emerge as a combination of economic power and a military power. જો આપણે global power કે regional power કે a relevant power in the world equation જો બનવું હોય, બાકી એ સિવાય ખાલી ખોટું આપણી જાતને પીઠ થપથપાવવાનો કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. યસ વાસ્તવિકતા જરૂરી. તમારી પાસે જ્યાં સુધી સ્ટ્રોંગ નેવી ના હોય ને ભદ્રેશભાઈ, ત્યાં સુધી યુ કેનોટ બી a relevant player in far flung areas. તમારે when I say far flung areas means South China Sea, Pacific Ocean, Atlantic Ocean, Gulf of Suez canal, એ બધાની અંદર તમારે you have to be relevant અને આમાં you have to be a sustained presence તમારે દેખાડવી પડે. ઓકે, ચલો ઉત્પલભાઈ, સમયની અવધિ નડી રહી છે. સિચ્યુએશન where તમે on petrol station you should be able to put your ship. નહીં, આપણા શબ્દો સાથે જ આપણા ચર્ચાને સમાપ્ત કરીશું. દર્શક મિત્રો, સમયની અવધિ નડી રહી છે, પણ ઉત્પલભાઈ કીધું, દિલીપભાઈ કીધું, હિરેનભાઈ કીધું એ પ્રમાણે એક મહત્વની બાબત કે 1 મહિના માટે જે નેતૃત્વ આપણને જોવા મળી રહ્યું છે અત્યારે યુએન ની અંદર, આ 1 મહિનામાં આપણે એ પ્રકારનું પ્રતિનિધિત્વ કે નેતૃત્વ કરીએ કે જેની ઇમ્પેક્ટ 5 સભ્ય પદો જે છે
દેશો એમની પર પડે અને એ લોકો પણ ઇમ્પ્રેસ થઈ શકે એવા પ્રયત્નો કરવામાં આવે, કારણ કે આ એક મહિનાના નેતૃત્વમાં ભારતના નાગરિકો ઘણા લોકો છે એવી જ આશા રાખીને બેઠા છે કે યુએનમાં ભારત જયારે નેતૃત્વ કરે એટલે સ્વાભાવિકપણે કાયમી સભ્ય પદની ચર્ચા કરતો હોય, પણ કાયમી સભ્ય પદ સિવાયના પણ અનેક મુદ્દા જોવા મળી રહ્યા છે કે જેની પર અત્યારે ખુલ્લી ડિબેટ, ખુલ્લી ચર્ચા કરવા માટેનો અવસર અને અવકાશ આપવામાં આવી રહ્યો છે, જેમાં નેતૃત્વ ભારત કરી રહ્યું છે. જોવું રહે કે આ પરિણામલક્ષી ભારતનું નેતૃત્વ આપણને જોવા મળે એવી આપણે આશા રાખીએ છીએ. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ફરી મળીશું મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.